દેતા અમે સ્પેશિયલ પરમિશન લીધી છે. ઓછા લોકો જાણે છે. અહીંથી સીધું મોત જ દેખાય એમ થાય હમણાં પડી જાવ. મિની માઉન્ટ આબુ જેવી મને જગ્યા લાગી. કેમ છે બધાને? વેલકમ બેક ટુ અનધર વ્લોગ. ને આજનો વ્લોગની શરૂઆત ગાડીથી નહીં, આપણે બહારથી થાય છે, ગામથી. બરોબર. તો અત્યારે ભાઈ અમે આવ્યા હતા બહાર નાસ્તો કરવા. બરોબર. હું છે, અમારા વિવેકભાઈ છે, અમારા અજુભાઈ છે, અમારા વિવેકભાઈ ને બધું ત્રણેય જણા છીએ. એક ભાઈ હજી આવે છે. બરોબર. એટલે આજનો વ્લોગ આવી ગયો છે. હવે પાછું રેગ્યુલર ચાલુ થઈ જાય. દીવાબત્તી કરી લો. સમજો દીવાબત્તી કરે. બજારમાં બેઠા બેઠા દીવાબત્તી કરે. આજે છે ને અમારે અહીંયા કુંભનાથ સુખનાથ હવન રાખેલું છે, તો અમે ત્યાં નથી પહોંચી કેમ કે થોડોક વરસાદ ચાલુ છે એટલે અમે કીધું અમે દીવાબત્તી કરવાના. એટલે રોડે બેઠા બેઠા દીવાબત્તી કરે. તો ભાઈ આજનો વ્લોગ આવી ગયો છે. બરોબર. જોઈ લેજો. આપણે હનુમાન ગાળા વાળો. બરોબર. ટાયર બાયર ફાટ્યું હતું ને ભાઈ લપ થઈ ગઈ હતી નાની એમથી. એટલે જોઈ લેજો વ્લોગ. અને અત્યારે વ્લોગની કરીએ છીએ શરૂઆત. બરોબર. આજે ક્યાંક જવાનું હતું પણ લગભગ કેન્સલ થયું છે. જગ્યા બદલાણી છે. અમારા ભાર્ગવભાઈ આવી ગયા છે પાણીની બોટલ લઈને, કારણ કે અહીંયા કઈ દુકાન કઈ ખુલ્લું જ નથી. બરોબર. નાની મોટી લારીવાળા ખુલ્લા છે ખાલી, બાકી આખી રાજુલા બંધ છે. બરોબર. એટલે કાંઈ વાંધો નહીં, તમે ચેનલમાં બિના રહેજો. આજનો વ્લોગ આવી ગયો છે, જોઈ લેજો. કેવો લાગે એ કમેન્ટ કરજો. અને હવે બધા વ્લોગ રેગ્યુલર જોતા રહેજો. અમે મૂકતા રહેશું ને તમે જોતા રહેજો. બરોબર. કાંઈ વાંધો નહીં. નાસ્તો મંગાવ્યો છે ગાંઠિયા. પેલા જાય ખાઈને પછી ટેસ્ટ કરીને કહીએ કે કેવા છે. તો ભાઈ ગાંઠિયા ખાઈ છે. ભાઈ ગાંઠિયા મંગાવી લીધા છે. બરોબર. બધાય ગાંઠિયા ખાઈ છે. અને પછી અમે ક્યાંક નીકળીએ બહાર. પેલા ગાંઠિયા ખાઈ લઈને નાસ્તો બાસ્તો કરી લઈને પછી આપણે નીકળીએ બહાર. તો ભાઈ અમે નીકળી ગયા છીએ રાજુલાથી ને આ છે ડુંગર રોડ. બરોબર. અમે એક જગ્યાએ જઈએ છીએ, તમારા માટે સરપ્રાઈઝ રહેશે. જગ્યા એવી છે ને કે આમ તો ગિરનાર હારે તો ન આવે, પણ ગિરનાર જેવું છે, લોકેશન એવું છે અને ડુંગરો એવો મસ્ત છે. ત્યાં આપણે ચડવાનું છે. ત્યાં માતાજીનું ઉપર મંદિર છે. બરોબર. વ્લોગ તો ઘણાએ બનાવેલો છે પણ એટલી બધી સંખ્યામાં આ જગ્યાનો વ્લોગ નથી બનેલો. બરોબર. એટલે મેં કીધું આપણે જાતા આવી. અને ભાઈ ઓલો જે યુટ્યુબર વાળો પ્લાન હતો એ લગભગ આજે કેન્સલ થાય. ભાઈનો ફોન આવ્યો કે નથી આજે ભેગું થાય. એમાં એવું છે કે મજા નથી ભાઈને, એટલે લગભગ આજે એ કેન્સલ થાય એમ છે. કાલ કે પરમથી પાછું ગોઠવી નાખીએ આપણે તમ તારે. એટલે કાંઈ વાંધો નહીં, તમે ચેનલમાં બન્યા રહ્યો અને આગળના વ્યૂઝ એન્જોય કરો. વ્યૂઝ શું સિનેમેટિક એન્જોય કરો. ઊભા હતા અહીંયા ખાલી એકવાર નેચરનો વ્યૂ જોવા. બરોબર. આમ કેવું છે, આમ કેવી હરિયાળી છે. અને ભાઈ મજા જ આવે રાખે. ભાઈ એવી મજા છે ને ભાઈ, આ લોકેશન જ એવી છે ને કે તમે બહુ આમ તમને ખબર નહીં હોય કઈ જગ્યાની છે, કઈ જગ્યા છે. અને ભાઈ મોરલા ને તમને એક વસ્તુ દેખાડો છે, મજા જ આવી જાય તમને. આમ એવી છે ને ફોટા પડાય ના તમ તાર કાંઈ રિસ્ટ્રિક્શન છે નહીં. તમ તાર ફોટા બધી મજા જ આવે રાખે. ગાડીમાં ગીત વાગે છે જો. મિત્રો આવું કઈક ઉપર મંદિર છે. આપણે જગ્યા જે છે, હવે તમને જગ્યા રિવીલ કરી જ દઉં. કદમગીરી જે જગ્યા છે. બરોબર. અને ત્યાં આપણે જવાનું છે. જો તમને ડુંગરો દેખાય ઈ જ છે ને લા? હા. તો વાંધો ને પછી મેં ખોટું બોટું કઈક ન બોલે. ક્યાં માતાજીનું મંદિર છે? કમળાઈ માતાજીનું મંદિર ત્યાં આવેલું છે. હવે કદાચ એમ કહે છે કે ગાડી ઉપર સુધી ચડી જાય છે. કાંઈ વાંધો નહીં, તમે બ્લોગમાં બની આવ્યો. ત્યાંનો રસ્તો એક નંબર છે. આબુ આપણે માઉન્ટ આબુ જઈને કેવો રસ્તો હોય એવો રસ્તો છે. જોઈએ હવે જેમ કાંઈ થાય એમ જોઈ. પહેલાં તમે બ્લોગમાં બન્યા રહ્યો. લખેલું છે મિત્રો, બોર્ડ મારેલું છે કદમગીરી મહાતીર્થ. આપણે અહીંયા જવાનું છે. પાછું બીજું બોર્ડ મારેલું છે. મિત્રો લોકેશન જોવો તમે, ખાલી મજા જ આવી જાય. તમને કાંઈ ઘટે નહીં એવું લોકેશન. આ મજામાં? ઓકે તો ભાઈ આવો કાંક વ્યૂ છે ભાઈ. અને બહુ આમ મજા આવે એવું છે. વચ્ચે ગાડી બહાર નીકળો છો મજા આવે એમ છે.
અને તમે જોતા રહેજો, વ્લોગમાં બન્યા રહેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મિત્રો અત્યારે આપણે ડુંગરો ચડીએ છીએ. આવો કંઈક છે નજારો, જુઓ. રસ્તો એવો છે સાંકડો, આમી ગાડીઓ પાછી એવી આવે છે. જો જો મિત્રો રસ્તો જો કેવી ગોળાઈ છે. ફૂલ ફૂલ કા તો ભાઈ અહીંયા અમે ઊભા હતા ફોટા બોટા પાડવા, બરોબર. ને જો આ તો ફોટોશૂટ બિહાઇન્ડ ધ સીન જોઈ લો. આવી મહેનત કરવી પડે ફોટો પાડવા માટે. હે ભાઈ અત્યારે લગભગ આપણે આગળ આવી ગયા છીએ. વિવેક એવું લાગે છે ભાઈ? હા ભાઈ, એક આગળ એક રસ્તો ગયો છે, હા ત્યાંથી જવાનું છે. આપણે થોડાક આગળ આવી ગયા છે. આગળ માઈક ક્યાં ગયું? હા રહ્યું. મારું તારું અંદર છે, અરે યાર ચાર્જિંગ માં છે માઈક. ક્યાં? હા રેડી, ઉપર 1 મિનિટ ચાવી નાખી દઉં. એંગલ જો આ તમને રસ્તો દેખાય છે, અહીંથી આપણે જવાનું છે. આપણે થોડાક આગળ આવી ગયા હતા, એક ટર્ન ચૂકી ગયા હતા, બરોબર. અને અહીં પેલા ફોટા બોટા પાડી લીધા છે. ને હવે પાછા આપણે જઈએ છીએ આપણે અહીંયા ઉપર ડુંગરે માતાજીના મંદિરે, બરોબર. તો કાંઈ વાંધો નહીં, તમે બ્લોગ જોજો, કેવો લાગ્યો એ કહેજો. તો ભાઈઓ હું તમને વાત કરું તો આ જગ્યા આપણે એવી એક શાંતિવાળી જગ્યા છે ને કે જ્યાં તમને બહુ મજા આવે, બરોબર. આમ તમે જો એટલી આમ મજા આવે છે ને, તમારે આમ શાંતિથી આમ બેસી શકો, તમે પીસ ટૂંકમાં મેળવી શકો, બરોબર. ધીમા ધીમા છાંટા ચાલુ થઈ ગયા. હજી આપણે ઉપર મંદિર છે, એક મંદિર અહીંયા છે ને એક મંદિર ઉપર છે. આપણે બે જગ્યાએ જવાનું છે. પહેલા આપણે મેં કીધું ઉપરના મંદિરે જતા આવી, ખોટા વરસાદ નડે એટલે કાંઈ વાંધો નહીં. આ એક કહેવાય ને તો એકદમ આમ માઉન્ટ આબુ, મિની માઉન્ટ આબુ જેવી મને તો, મારે પર્સનલી હું તમને વાત કરું તો મિની માઉન્ટ આબુ જેવી મને જગ્યા લાગી. અને આમ તમે જોવો તો સરોવર ને આમ નદી ને બધું એમ ટૂંકમાં એવું આમ કુદરત ખીલે ને, કુદરત જ્યારે ખીલે ને ત્યારે કેવી લાગે ને એ તમને અહીંયા જોવા મળશે. હું તમને વાત કરતો તો એ જ તે. અને બીજી વાત કે તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરતા ભાઈ પાછું, એટલે હું તમને એટલું કહું છું કે ચેનલને સબસ્ક્રાઇબ કરજો. આવા અવનવા અનસીન લોકેશન જે હશે એ અમે તમને બતાવતા રહીશું. અને ચેનલને અમારે આગળ વધારવાની છે, એના માટે તમારો સાથ જોઈએ છે, તો તમારે સાથ દેવાનો છે, બરોબર. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. વારે ઘડીએ હું એટલા માટે કહું છું કે હવે આપણે થોડાક જ સબસ્ક્રાઇબર બાકી છે. 830 સમથિંગ થઈ ગયા છે ને આપણે 1000 કરવાના છે. આપણો 1000 નો ટાર્ગેટ છે. આઈ હોપ કે તમે બધા જલ્દી સબસ્ક્રાઇબ કરી દેજો. અત્યારે પેલા વિડીયો પોઝ કરીને સબસ્ક્રાઇબ કરીને બેલ નોટિફિકેશન ઓન દબાવી દેજો, બરોબર. અને જગ્યા તો ભાઈ કહેવાય ને કે આના માટે વર્ડ્સ જ, કુદરતની જગ્યા છે અને બહુ તમારે આવાય એવું છે. ફેમિલી સાથે આવો, વધારે મજા આવશે. અને ખાસ તમને આમ મજા આવે એવી જગ્યા છે. એટલે કાંઈ વાંધો નહીં, તમ તારે આપણે આગળ વધીએ છીએ. આપણી જે ટ્રીપ છે એ ચાલુ રાખીએ છીએ. ટ્રીપ તો ન કહેવાય, નાનકડું આપણે આવ્યા છીએ, થોડોક ધક્કો ખાધો છે. ધક્કો તો ધક્કોય કાંઈ ન કહેવાય, કારણ કે આપણે તમને બતાવવા માટે સ્પેશિયલ આવ્યા છીએ, બરોબર. કાંઈ વાંધો નહીં, ટાઈમ લઈને આવ્યા છીએ, તમને બતાવવા માટે આવ્યા છીએ. તો કાંઈ તમે ટેન્શન ન લેતા, વ્લોગ આવતા રહેશે. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અહીંયા આપણે પહોંચી ગયા છીએ. યાર આપણી ગાડીના અહીંયા ઉપર મંદિર છે, બરોબર. તમે અહીંથી વ્યૂ જોવો, તમને ખાલી આમ મજા જ આવે રાખે. ઓલી કાંઈક રિસોર્ટ બિસોર્ટ છે કે શું છે? જો ને ગેટ આપેલો છે અને એમનો રસ્તો પણ હવેલી કે જે વોટેવર કયો તમે. કદાચ આપણા વ્યુઅર્સ ને ખબર હોઈ શકે
જરાક કોમેન્ટ કરીને જણાવજો ને હા, એ શું તમને છે. ખબર હોય તો કોમેન્ટ કરીને જજો, જણાવજો આ શું છે, બરોબર. અને અહીંથી તમે જોવો ખાલી વ્યૂ, મેઇન તો વ્યૂ ના પૈસા છે ને આ મંદિર છે એના. અત્યારે આપણે ચડીને જઈએ છીએ, થોડુંક જ ઉપર છે. હા હા. અને ભાઈ વિવેકભાઈ, તમને કેવી ફીલ આવે છે? અરે એક નંબર. આ તો સારું થયું ગાડી ઉપર ચડી શકે છે, નકર દાદરા આપેલા હોત ને બાપા ચડવાનું હોત તો આ ઓલો શું કહેવાય, દાદરા છે કે નહીં? જુનાગઢ કેવું જાય એવી ફિલિંગ આવે અહીંયા. હા હો ભાઈ, મજા જ આવે રાખે. અનસીન લોકેશન. જો સવારમાં વહેલા અહીંયા આવ્યા હોય ને તો આ ઓલા વાદળા છે ને એ આપણે અહીંયા સુધી તો પહોંચી જ જાય. હા, સવારમાં વહેલા અહીંયા હોય બહુ મજા આવે. સવારમાં ધુમ્મસ છે. આપણે જય શ્રી કમળાઈ માતા, માતાનું મંદિર. પેલા હાથ ધોઈ નાખીએ આપણે, પછી આપણે મંદિર તરફ પ્રયાણ કરીએ. ચડીએ છીએ મંદિર. અને ભાઈ, હા ખાઈ લો 1 મિનિટ. અને ભાઈ, હું એમ કહેતો હતો તમને કે આપણા ગુજરાતમાં જ એટલી બધી વસ્તુ છે ને કે આપણે હવે ક્યાંય બહાર જવાની જરૂર જ નથી. મંદિરનું વ્યૂ દેખાડું તમને. ભાઈ જો અહીંયા આપણે ચા પીએ છીએ, એની ચા આપણે, આહા ગરમા ગરમ ભાઈ, એક નંબર લાગે છે મને તો જોતા જ તે. ટ્રાય કરીએ, ચા નો ચસ્કો મારીએ. ભાઈ ચા છે ને ભાઈ, એક નંબર ચા છે. અને આપણે આમ આપણા ઘરે પીતા હોય ને એવી ચા છે, અને બહુ મજા આવે એવી ચા છે. તમે અહીં આવો એકવાર ચા પીજો. કાંઈ નહીં તો ખાસ તમે ચા પીવા આવજો. હું તમને એટલું જ કહું છું, ચાના ચાહકો છે એના માટે બહુ મજા આવે એવું છે. અને વ્યૂ એ સરસ છે, માતાજીનું મંદિર છે, રસ્તો તમને એવો છે, તમને માઉન્ટ આબુ જેવી ફીલ કરાવશે. તો જરૂર એકવાર અહીંયા આવજો. તો અમને વિડીયો શૂટની પરમિશન ખાસ તમારા લીધે મળી છે દાદા, તો તમારો ખૂબ ખૂબ આભાર. કારણ કે અહીંયા તમે જોવો તો બધે મનાય છે વિડીયો શૂટ કરવાની, અને કોઈને શૂટ કરવા નથી દેતા. અમે સ્પેશિયલ પરમિશન લીધી છે અને આટલા આગેથી આવ્યા હતા અને લોકોને બતાવું હતું કે અહીંનું રહસ્ય શું છે. કારણ કે આ જગ્યા એવી છે ને કે બહુ એવી જગ્યાએ આવેલી છે ને કે લોકોને આના વિશે બહુ ખબર નથી, હજી ખબર નથી, ઓછા લોકો જાણે છે. હા, અને જે કોઈ પણ વિડીયો મૂકે એના માથે સખ્ત કાર્યવાહી થાય છે, પણ છતાંય અમે પરમિશન લીધી છે અને દાદાએ અમને સ્પેશિયલ પરમિશન આપી છે. તમારો ખૂબ ખૂબ આભાર, બરોબર. એટલે કાંઈ વાંધો નહીં, તમે ચાલુ રાખો આપણો વિડીયો. તમે જાજો, હજી અમને બાપુએ આપણને આના વિશે આપણને માહિતી આપી છે, મંદિરનું રહસ્ય શું છે એ બધું કીધું છે, તો તમે એ જરૂર જોજો, બરોબર. આગળ આપણે જોઈએ. આ કમલા માતાજીનું સ્થાન પાલીતાણા તાલુકાનું કદમગીરી ગામે કોળાંબા ડુંગર ઉપર છે. કમલાઈ માતાજી એટલે મહાલક્ષ્મીનું ઉદ્ગમ સ્થાન. શ્રી વિષ્ણુ ભગવાનને વરવા માટે માતાજી અહીંયા તપસ્યા કરેલી હજારો વર્ષ. આ માતાજી આંબલીની નીચે બિરાજે છે. આંબલીના પણ હજારો વર્ષ થઈ ગયા. અહીં અમારા ફાગણ સુદ 14 કમલા ઉતાસણીનો મોટો ઉત્સવ હોય છે. કમલા પ્રાગટ્ય દિવસ કહેવામાં આવે છે. ત્યારે લાખોની સંખ્યામાં માણસો અહીં આવે છે અને માતાજી સર્વના મનોરથ પૂરા કરે છે. બોલ શ્રી કમલાઈ માતાજી. તો અત્યારે અમને દાદાએ સ્પેશિયલ એમ કીધું કે તમને ભૂખા નથી જવા દેવા, એટલે અમને પ્રસાદી દેવા માટે ભોજનાલયમાં લઈ આવ્યા. હાલે તો ભાઈ માઇક પકડ. એટલે ભાઈ સ્પેશિયલ ભોજનાલયમાં અમને લઈ આવ્યા છે પ્રસાદી દેવા માટે. કાંઈ વાંધો નહીં, થોડીક પ્રસાદી લઈ લઈએ. હાલો થાળી લઈ લઈએ. તો પ્રસાદી લઈ લઈએ અને પછી આપણે જઈએ પાછા નીચે. પ્રસાદીમાં આપણે જો રોટલી છે, શાક છે, દાળ છે, ગાંઠિયા છે અને માતાજીની સ્પેશિયલ લાપસી છે. તો ભાઈ તમે જરૂર એકવાર અહીંયા આવજો, ફેમિલી સાથે આવજો, બહુ મજા આવશે. હું તમને ફરી એકવાર કહું છું, ફેમિલી સાથે આવજો, બરોબર. અને ત્યારે તમે જુઓ, અને દાદાએ અમને એટલો સપોર્ટ દેખાડ્યો છે અહીંયા કે તમને વાત જવા દો. કારણ કે વિડીયો શૂટિંગની મનાઈ નથી, અમે થોડાક ટેન્શનમાં હતા કે કેમ કરશું, કારણ કે ઇનલીગલ આપણે જવું નથી, બરોબર. ત્યાં મનાઈ હોય ને નો જ કરાય. ને ભગવાનની વસ્તુ એવી છે ને કે આપણે એમાં કોઈ દિવસ ચાળો નહીં જ કરવાનો, બરોબર. એટલે કાંઈ વાંધો નહીં, આપણે બધી પરમિશન લઈ લીધી છે અને લીગલી રીતે જ બધું કરીએ છીએ. મિત્રો દાદા અત્યારે તો સ્પેશિયલ આપણે એ કે તમને ગરમા ગરમ શું સુખડી દેવા આવ્યા છીએ. એ કે નહીં તમે અહીંથી બરોબર જમીને જ ઘરે જાજો, ત્યાં સુધી નહીં જતા, એવી રીતે દાદાએ કીધું છે. તો મિત્રો અત્યારે આપણે માતાના મંદિરેથી નીકળી ગયા છીએ ઘર જવા. હવે તો ગાડીમાં લીવરે નથી દેવું પડતું. તો ભાઈ અમે અત્યારે ફાઇનલી આવ્યા છીએ ભાવનગર, બરોબર. થોડુંક કામ હતું પર્સનલ, એટલે અમે ભાવનગર આવ્યા છીએ. અને હવે પાછા આપણે જાશું, પેલા કામ છે હજી 1-2 કલાક થાય, પછી બધું પતાવીને આપણે જાશું પાછા રાજુલા. તો આજનો વ્લોગ કેવો લાગ્યો એ કહેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હું ઘણી વખત આ વિડીયોમાં કીધું છે
એમ ન કહેતા પાછું કીધે જ રાખે તમે કરો તો ન કહો પાછું 1000 કરી નાખો ને પછી નહીં કહું તમને સબસ્ક્રાઇબ બરોબર એક જ વખત આખા વિડીયોમાં એક જ વખત કહે પછી તારે આ વિડીયો લાંબો જ બનશે મને એવું લાગે જોઈ લઈ ચાલો. તો ભાઈઓ અત્યારે વાગવામાં થયા છે 9:30 પોણા 10 જેવું થયું છે બરોબર. અને હવે અત્યારે આપણે પાછા નીકળીએ છીએ રાજુલા માટે બરોબર. કામ હતું એ ભાવનગરમાં બધું પતી ગયું. આ બ્લોગ થાય તો લાંબો કાંઈ વાંધો નહીં તમને. તો ભાઈ અત્યારે અમે આવ્યા છીએ જમવા આવ્યા નથી, જમવા ઊભા રહ્યા છીએ. એક્સપ્રેસ વે હતો ચાલુ હતો અને રસ્તામાં એક હોટલ દેખાણી. હોટલનું નામે મને તો ખબર નથી, મને લાગી ભૂખ એટલે મેં હવે જમી લઈ, થોડુંક ખાઈ લઈ પછી ધીમે ધીમે આગળ વધીએ. હવે કાંઈ વધારે નથી, લગભગ 91 કિલોમીટર જેટલું બધું છે બરોબર. એટલે કાંઈ વાંધો નહીં, પહેલાં જમી લઈએ ને પછી શાંતિથી ઘરે જઈએ.